નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી, જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કોણ કરી શકે છે એ માહિતી આપણે ઓલરેડી જોઈ છે વિદ્યાર્થી માટે. પણ આપણે આજે એ ચર્ચા કરવાના છે કે તૈયારી તો દરેક વિદ્યાર્થી કરી શકે છે, પણ એ તૈયારીમાં અલ્પવિરામ કઈ રીતે લગાડવું અને આપણે આગળ કઈ રીતે વધવું એ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો સૌથી પહેલી બાબત, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કયા વિદ્યાર્થી કરી શકે છે? તો જે વિદ્યાર્થીને પ્રશાસનિક સેવા, સિવિલ સર્વિસીસમાં જવાની ઈચ્છા હોય અને ગવર્મેન્ટ જોબ લેવાની ઈચ્છા હોય એ દરેક વિદ્યાર્થી તૈયારી કરી શકે છે. તૈયારી કરવામાં કોઈ પ્રકારની તૈયારી શરૂ કરવા માટે આપણે કોઈ એક્ઝામની આપવાની જરૂર નથી, પાસ કરવા માટે એક્ઝામ આપવાની છે. અને દરેક વિદ્યાર્થીમાંથી કયો વિદ્યાર્થી એક્ઝામ પાસ કરી શકે છે એ તૈયારી કરીને એક્ઝામ આપવા પહેલાં આપણને ખબર હોતી નથી. એટલે દરેક વિદ્યાર્થીની જેની ઈચ્છા છે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જે પણ ઓફિસર બનવું હોય તો એના માટે એને તૈયારી કરવી પડશે, તૈયારી કરીને એક્ઝામ આપવી પડશે. તમે તૈયારી કરશો અને તમે સફળ થઈ જ જશો એવું આપણને પહેલેથી ખબર નથી હોતી. તો દરેક વિદ્યાર્થીની તૈયારી કરી શકે છે. પણ હવે તૈયારી શરૂ કરી દીધી છે, તૈયારી ઉપર અલ્પ વિરામ ક્યારે લેવાનું તો એની હું તમને વાત કરી દઉં. જો તમે તમારી તૈયારી તમે કોલેજ પછી કરો છો અથવા કોચિંગ લીધા બાદ કરો છો, તો તમે કોચિંગ લઈ લીધું છે અથવા તમે સેલ્ફ સ્ટડી કરો છો તો તમારી કોલેજ પૂરી થઈ ગઈ છે. તો એવા કન્ડિશનમાં જ્યારે તમારી તૈયારી પૂરી થઈ જાય એના પછી 3 વર્ષ, આ માહિતી ખાસ સાંભળજો અને સમજવા જેવી બાબત છે. અને આ હું શા માટે કહું છું એનું કારણ હું તમને લાસ્ટમાં જણાવીશ. કે તમે કોચિંગ લ્યો છો તો કોચિંગ પછી 3 વર્ષ, અને કોચિંગ નથી લેતા તમે સેલ્ફ સ્ટડી કરો છો, તમારી સેલ્ફ સ્ટડી પૂરી થઈ જાય પછી 3 વર્ષ તમારે શું કરવાનું છે? જે પણ એક્ઝામ આવી એક્ઝામો આપવાની છે. એમાં જો પાસ થઈ જાવ છો ને ગવર્મેન્ટ જોબ લાગી જાય છે તો કોઈ ચિંતા નથી. પણ જો આ 3 વર્ષમાં તમને ગવર્મેન્ટ જોબ નથી મળતી તો તમારે અહીંયા લગાડવાનું છે અલ્પવિરામ. અલ્પવિરામ કેમ કહું છું? કારણ કે હવે તમને જે તમે તૈયારી કરી છે, તમારી તૈયારી સારી રીતે કરો, 100% આપો તૈયારી કરવા, અને એ તૈયારી સારી રીતે થઈ જાય એ બાદ તમારે એક્ઝામ આપવાની છે. પણ હવે તમારે આખો દિવસ ઘરે બેસીને કે લાઇબ્રેરીમાં તમે જે રીડિંગ કરતા હો એ નથી કરવાનું. તમારે જે પણ તમને જોબ મળતી હોય તમારા ગ્રેજ્યુએશનના આધારે, તમારા ફેમિલી બિઝનેસમાં અથવા તમારા રિલેટિવવાળામાં અથવા અન્ય કોઈ પણ તમારા આજુબાજુના એરિયામાં જ્યાં જોબ મળે, જે જોબ મળે તમારા અનુરૂપ અથવા અનુરૂપ જે પણ રીતે જોબ મળે એ જોબ શરૂ કરજો. અને હવે તમારે તૈયારી કરવાની છે કામ કરતાં કરતાં. તમારે કામે જવાનું છે અને કામ કરતાં કરતાં વિથ વર્કિંગ, વિથ જોબ તમારે શું કરવાનું છે? તૈયારી કરવાની છે અને તૈયારી ચાલુ રાખવાની છે. તૈયારી સાથે સાથે જેટલી ભરતી એક્ઝામ આવે એ બધી ભરતી એક્ઝામ આપવાની છે. જેમાં પાસ થઈ જશો પછી તમે લાગી જશો. પણ 3 વર્ષ બાદ તમારી ફૂલ જે તમને કોઈ પૂછે ને તમે શું કરો છો, તો ભાઈ યુપીએસસીની તૈયારી કરીએ છીએ, જીપીએસસીની તૈયારી કરીએ છીએ, આર્મીની તૈયારી કરીએ છીએ, કોન્સ્ટેબલની કરીએ છીએ, પીએસઆઈની કરીએ છીએ, એવા બધા જે બાબત જે છે એને અટકાવવાની છે 3 વર્ષ. 3 વર્ષમાં હવે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે કે 3 વર્ષમાં તો કોઈ ભરતી આવી નથી. તો 3 વર્ષમાં ભરતી નથી આવી તો પણ 3 વર્ષ એટલે ઘણો ટાઈમ થઈ ગયો. તૈયારી જ્યાં માનો કે તમે સેલ્ફ સ્ટડી કરો છો કે કોચિંગ લો છો તો 1-2 વર્ષ તમે ત્યાં પણ આપેલું હશે. તો આ ઇનફ ટાઈમ છે એક વિદ્યાર્થી માટે તૈયારી કરવા માટે. હવે તૈયારી પૂરી થઈ ગઈ છે, હવે રીડિંગ પૂરું થઈ ગયું છે, હવે તમારે ખાલી પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. ને હવે પ્રેક્ટિસ પહેલાં તમે તૈયારી કરતા હોય ત્યારે જેટલો ટાઈમ જોઈએ એટલો ટાઈમ તમારે અત્યારે પ્રેક્ટિસમાં જોશે નહીં. તો આ રીતે શું કરો? કારણ કે તમે તમારા જીવનનો સૌથી સુવર્ણ જે તક છે ને એ હોય છે 25 વર્ષથી લઈને 30 વર્ષ. યાદ રાખો, જેટલા સફળ વ્યક્તિ હોય છે ને એ અહીંયાથી જ શરૂ થાય છે. હવે તમે તમારું આ જે ગોલ્ડન પીરિયડ છે એ ખાલી તૈયારી કરવામાં વેડફી નાખશો તો તમારી આવનારી જનરેશન, તમારું જીવન તમારી ઉપર જેનો આધાર રાખશે એ બધાના જીવનમાં કંઈક મુશ્કેલીઓ આવશે. તો આવું ના થાય એના માટે કે ભાઈ તમે તમારી જેવી, હા મેં તમને જે ક્રાઇટેરિયા કીધા એ ક્રાઇટેરિયા અનુસાર 3 વર્ષ તમે આપો. 3 વર્ષમાં કોઈ પણ ગવર્મેન્ટ જોબ મળી જાય છે તો કોઈ વાંધો નથી, પણ નથી મળતી તો એટલીસ્ટ એક જોબ ચાલુ કરી દો. તો આ માહિતી એવા વિદ્યાર્થીઓ માટે મેં આપી છે જે વિદ્યાર્થી તૈયારીને ઘણો સમય થઈ ગયા છે, 5-5 વર્ષ થઈ ગયા છે અને હજી એ જોબે નથી લાગ્યા. તો એ વિદ્યાર્થીઓ હવે જોબ વિચારો, જે પણ પ્રાઇવેટ જોબ વિચારો, તૈયારી શરૂ રાખો. હું તમને પૂર્ણ વિરામ કરવાનું નથી કહેતો, અટકાવી જ દો. તમે તૈયારી શરૂ રાખો, લેક્ચર જોયા રાખો, પ્રેક્ટિસ કર્યા રાખો, કરંટ અફેર પ્રિપરેશન કર્યા રાખો, પણ એક્ઝામ આવે અને પાસ કરવાની તૈયારી રાખો. પણ કન્ટિન્યુઅસ તૈયારી જ કરો છો એ રીતે કરીને તમારો સમય ના વેડફો, કિંમતી સમય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી હતી એવા વિદ્યાર્થી માટે જેને તૈયારી શરૂ તો કરી દીધી છે પણ ક્યારે અટકાવી જોઈએ એ માહિતી એની પાસે નહોતી. તો તમે તૈયારી કરવા માંગતો હોય તો આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીની યુટ્યુબ ચેનલ છે અને એને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપણી એપ્લિકેશન છે, એમાં ઘણા બધા ફ્રી લેક્ચર છે સબ્જેક્ટ વાઇઝ, એ પણ તમે જોઈ શકો છો. તમને ખૂબ ઉપયોગી થશે. કોઈ પણ ડાઉટ છે તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો હું તમારી સાથે માહિતીની શેર કરીશ કે જે તમને એક્ઝામમાં ખૂબ ઉપયોગી થશે. તો આજના માટે એટલી જ માહિતી હતી. હું નવી માહિતી સાથે તમારા સમક્ષ ફરીથી હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.